તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ભાભરના ચેમ્બુઆમાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા કે જ્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી। ત્યારે છેલ્લા ઘણા સમયથી પાણી ભરાઈ જવાની સંભાવના, જ્યાં ગટર લાઈન નાખવા છતાં પણ પાણીનો નિકાલ થતો નથી। ત્યારે પાણીનો ભરાવા થતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। પહેલા પ્રથમ તો પડે છે, કોઈ બાઇકમાં લઈને આવે તો બાઇકવાળા પડી જાય છે। એ છતાં અમારી શાળાની સામે ગાળો કીચડ ખૂબ છે, છોકરાને ભણવા જવા મૂકવા માટે કેવી રીતે મૂકવા એ પોસિબલ ખૂબ છે। તો સાહેબને નમસ્કાર મારો કહેવો છે કે સાહેબ આટલું અમારું કામ કરી આપો। ભાઈ અમારું સાહેબ એ કેવું છે કે અમારે રસ્તો એક તો જોઈ લો તમે, શિવાલિંગમાં વસ્તી દર્શન કરવા જઈ શકતી નથી, તો આ તો અમુક જેને સોંપ્યું છે એને તો જો આવવું પડે ને, જો એને કહેવાના તો કોઈ સાંભળતા નહીં। તો અમારે ગામને શું કરવું, અમે માટી નાખાઈ તો આમાં વધારે રગડો થાય છે। તો આની કાંક વિસ્તાર તમારે આ એને કહીને કરાવવી પડશે, આવું અમારું તમને કહેવામાં આવે। મારે મેન પ્રશ્ન શિવાલયના મંદિરમાં જવાનો પહેલો ચેમ્બુઆ ગામ જૂના આ મેન ગામ છે આરવી। મારા ગામની અંદર કોઈ રસ્તાઓ હજી થયા નથી। મારા ગામની અંદર શિવાલયમાં જવાનો તમે પરિસ્થિતિ જુઓ, મારા ગામ શિવાલય જૂના ચેમ્બુઆની અંદર મારા શિવાલયમાં જવાનો રસ્તાનો તમે પરિસ્થિતિ જુઓ। તો મારું ગામ ચેમ્બુઆ જૂનો વાસ છે, છતાં જૂનું ગામ છે, છતાં આ મારા ગામની હાલત જુઓ। અને અત્યારે અધિકારીઓ મેન જેમને સોંપલ છે, તલાટીને કે અમરતભાઈ કે ગમે તે હોય એમને સોંપલ છે, કોઈ આ પરિસ્થિતિ જોવા આવ્યા નથી। મારે સામે મારું ઘર છે, મારું અર્થની વાઘાજી હું બોલું છું, મારે સામું ઘર છે। આ તારે 9 ટોલો મેં મારી જાતે 9 ટોલો લખાયા છે, આ માટી લખાઈ છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી।